માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેર પાસે પહોંચી ગયા છીએ અને જે સામેનો રોડ દેખાય છે તો એ બાયપાસ રોડ છે. સામેની સાઈડમાં મહુવાવાળો રોડ છે, મહુવા સાવરકુંડલા બાયપાસ. અને સામે જો તમે બોર્ડ જોઈ રહ્યા છો તો ત્યાં આકાશી મેલડીમાં મંદિર તરફ જવાનો રસ્તો છે. તો એ રસ્તો રહ્યો છે આકાશી મેલડીમાં તરફ જવા માટેનો રસ્તો છે. તો ત્યાં બોર્ડ પણ મારેલું છે અને એ રસ્તો સીધો આપણને મંદિર તરફ લઈ જશે. તો આપણે જવાનું રહેશે માતાજીના સાનિધ્યમાં, મા મેલડીમાના મંદિરે. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે જઈએ માતાજીના મંદિરે અને ત્યાં પણ તમને વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન પણ કરાવીએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો આકાશી મેલડીમાં તરફ જવા માટેનો રસ્તો છે. તો અહીંથી આપણે સીધું ત્યાં મંદિર તરફ જવાનું રહેશે. મંદિર તરફ જવા માટેનો રસ્તો છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. મિત્રો અત્યારે આપણે મેલડીમાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. ઓલરેડી તમે અહીંયા જોઈ શકો છો આપણે ટુ વ્હીલર પાર્ક કરેલી છે. ટુ વ્હીલર પાર્ક કરીને હવે સીધું આપણે અંદર જવાનું રહેશે માતાજીના મંદિરે. જો સામેની સાઈડમાં છે તો રસ્તો છે મંદિરે જવા માટેનો. તો હવે આપણે મંદિરે જઈશું અને તમને પણ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવીશું. મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા બાયપાસ પાસે જે આકાશી મેલડીમાનું મંદિર છે તો ત્યાં પહોંચી ગયા છે. જો સામેની સાઈડમાં માતાજીનું મંદિર છે. અત્યારે આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા છીએ. જય મા મેલડી માતા. તો સામેની સાઈડમાં મંદિર છે. તો મિત્રો આપણે ફાઇનલી માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. તમે અહીંયા જોઈ શકો છો જો ગ્રાઉન્ડ છે. તો ગ્રાઉન્ડની અંદરની સાઈડમાં અત્યારે મંડપ ખોડવામાં આવેલા છે. ત્યાર પછી મિત્રો અહીંયા જો આકાશી મેલડીમાં છે તો એ ધામ છે મેલડીમાનું ધામ. તો ત્યાં સમૂહ લગ્નનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ 5/12/2025 શુક્રવાર. ફોર્મ ભરવાની તારીખ 5/9/2025 થી 20/9/2025 સુધી છે. તો અહીંયા આપણે કાના બાપુ છે તો એમના દ્વારા સંચાલિત કરવામાં આવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ મજાનું આયોજન પણ રાખેલું છે. દર્શન કર્યા માતાજીના. દર્શન કરીને હવે પછી આપણે સીધું રિટર્ન જવાનું રહેશે ઘર સાઈડ. આજે રવિવાર છે તો રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ અહીંયા ઘણા બધા આવી રહ્યા હોય છે અને અહીંયા બપોરે પ્રસાદનું પણ ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે જો પાછળનું જે ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડની ઉપરની સાઈડમાં અત્યારે આવી ગયા છે અને પાછળની સાઈડમાં છે તો ત્યાં સરસ મજાની નદી પણ છે. અને બીજું એ છે કે અત્યારે જે વાતાવરણ છે તો આખું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ થોડીક વાર પછી આવવાની શક્યતા પણ રહેશે. કારણ કે ચોમાસાની સિઝન શરૂ છે અને વરસાદ પણ ઝરમર છે તો એ શરૂ થવા જઈ રહ્યો છે.